નારણ કાછડિયાની ટિકિટ કપાઈ છે અને ટિકિટ કપાયા બાદ સોશિયલ મીડિયામાં કાછડિયાએ પોસ્ટ મૂકી। નારણ કાછડિયાએ સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં માફી માંગી છે। કહ્યું કે કોઈ પણ કાર્યકર કે નાગરિકનું દિલ દુભાયું હોય તો માફી માંગુ છું। તો અમરેલીમાં ચાલુ સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાઈ છે। અમરેલી જિલ્લાને લઈને પણ લોકોમાં એક ચર્ચા હતી અને ત્યારે જ નારણ કાછડિયાની ટિકિટ કાપવામાં આવી છે અને ટિકિટ કપાયા બાદ સોશિયલ મીડિયામાં નારણ કાછડિયાએ પોસ્ટ મૂકી છે અને અત્યાર સુધીના કાર્યકાળની પણ તેમણે એ પોસ્ટમાં વાત કરી છે। પણ એ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં તેમણે માફી પણ માંગી છે। એ માફી માંગતા તેમણે લખ્યું છે કે કોઈ પણ કાર્યકર કે નાગરિકનું જો દિલ દુભાયું હોય તો માફી માંગુ છું। તો આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, અમરેલીના ચાલુ સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાઈ અને ટિકિટ કપાયા બાદ સોશિયલ મીડિયામાં માફી માંગતી પોસ્ટ। દિલીપ, જે અંકુર, અમરેલીથી જે ચાલુ સાંસદ નારણભાઈ કાછડિયાની ટિકિટ કપાઈ છે ત્યારે નવા ચહેરાએ ભાજપે ટિકિટ આપી છે। સાંસદ નારણ કાછડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી છે। 3 ટર્મથી સાંસદ નારણ કાછડિયાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે કોઈ પણ કાર્યકર એ નાગરિકોનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું એવું જાહેર અંતકરણથી નારણ કાછડિયા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કર્યું। અંકુર, જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।